હકે આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે સરકાર શ્રી દ્વારા ₹80 લાખના ખર્ચ કરી ખરીદેલ મિની ફાઇટર તથા આકસ્મિક સમયે જરૂરી ટૂલ કિટ જરૂરી સાધનો ઓજારાનું લોકાર્પણ આજે શુક્રવારના રોજ ગત રોજ બપોરે 12:30 કલાકે ડભોઈ ફાયર સ્ટેશન સરિતા ફાટક પાસે રાખવામાં આવ્યું હતું। આ મિની ફાઇટરના લોકાર્પણ બાદ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે ડભોઈ નગરની નાની ગલીઓમાં કોઈ કારણોસર આગ લાગે કે અકસ્માત થાય ત્યાં મોટું વાહન ન જઈ શકે તો મિની ફાયર ફાઇટર અને આ સાધનો ખૂબ ઉપયોગી થઈ શકે છે। આ પ્રસંગે ચીફ ઓફિસર જય કિશન તડવી, ડભોઈ શહેર પ્રમુખ સંદીપ શાહ, નગરપાલિકા પ્રમુખ શ્રી બ્રેન શાહ, ડભોઈ નગરપાલિકા ચેરમેન તેજલબેન સોની તેમજ નગરપાલિકા મેનેજર મહેશ પરમાર, ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર શ્રી અભિષેક સાવંત તેમજ નગરપાલિકાના સદસ્યો તથા કર્મચારીઓ તથા નગર આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ રફીક મંસૂરી। જે રીતે અત્યારે બનાવો બની રહ્યા છે, એક્સિડન્ટો વધી રહ્યા છે, રાજકોટની ઘટના આપણે જાણીએ છીએ, હરની બોટકાંડ જાણીએ છીએ, સુરતમાં પણ ક્લાસીસમાં જે રીતે આગને લીધે છોકરાઓએ કૂદવું પડ્યું હતું, અહીંયા આગળ નર્મદા નદીમાં વારંવાર ડૂબવાના બનાવો બને છે। એસઓયુને લીધે આ રસ્તાના ટ્રાફિકની સમસ્યાઓમાં અને એક્સિડન્ટોને પણ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે। ત્યારે આ બધામાં મદદરૂપ કેવી રીતે થવાય એના માટે સરકારે 80 લાખ રૂપિયાના ખર્ચે મિની ફાયર ફાઇટર આપ્યું છે અને જેમાં એક્સિડન્ટમાં પણ જો ડ્રાઈવર કે મુસાફરો કોઈ ગાડીમાં ફસાઈ ગયા હોય ને લોક વાગી ગયું હોય તો ગાડીને તોડીને પણ એ લોકોને બહાર કાઢી શકાય। ઇલેક્ટ્રિક લાઇટ આગ લાગી હોય ઇલેક્ટ્રિકમાંના કારણે કે કેમિકલના કારણે કે જ્વલનશીલ પદાર્થોના કારણે તો એમાં કેવી રીતે ઓલવી શકાય એના માટેની પણ વ્યવસ્થાઓ છે। મોટા એક્સિડન્ટમાં જે વાહનોમાં કાપકૂપ કરવી પડે, તોડફોડ કરવી પડે એના માટે પણ છે। સાથે મેઇન હાઈવે પર મોટા ઝાડ વરસાદમાં પડી ગયા હોય તો એ મોટા ઝાડને પણ કાપવા માટેની કટરોને આ બધે જ સાધન સામગ્રીઓ સાથેની આ વાન છે અને આ ખૂબ જ ઉપયોગી ડભોઈ નગર અને એની આજુબાજુના વિસ્તારને થઈ રહેશે। સરકારનો હું આ તબક્કે આભાર માનું છું કે એક પણ રૂપિયા નગરપાલિકાને ખર્ચો કર્યા વગર 80 લાખ રૂપિયાની આ મિની ફાયર ફાઇટર અહીંયા મોકલવામાં આવ્યું છે। હજુ પણ બીજી બધી વ્યવસ્થાઓ સરકાર તરફથી કરવામાં આવશે જેથી આવા કોઈપણ બનાવ વખતે લોકોને તાત્કાલિક મદદરૂપ થઈ શકાય અને આપના મારફત પણ લોકોને જાણકારી આપીએ છીએ કે આવી કોઈપણ બનાવ બને તાત્કાલિક ડભોઈ નગરપાલિકાના હોદ્દેદારોનો સંપર્ક કરો તો એમના માટે આ વાન ઉપયોગી થઈ શકશે।